વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 8 આજે આનંદ એ લોકગીત વિશે આપણે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતી સાહિત્યમાં જે લોકગીતો છે એ લોકગીતોના કોઈ કવિ એને બનાવનાર એ હોય ખરા, પણ એ આપણને ખબર ના હોય કે આ ગીત કોને બનાવ્યું છે। એથી એ લખનાર એ કવિ અજ્ઞાત કવિ કહેવાય છે, આપણને ખબર હોતી નથી અને પેઢી દર પેઢી લોકોની જીભે એ ગવાતું એમાં થોડા ઘણા ફેરફારો થતા એ આવતું હોય છે। એટલે લોકોના મુખે ગવાતું એ ગીત હોવાને પરિણામે એ લોકગીત તરીકે ઓળખાય છે। આપણા ગુજરાતી સાહિત્યમાં, આપણા ગુજરાતની ભૂમિમાં આવા ઘણા બધા લોકગીતો એ રચાયેલા છે। લોકગીતો એ લોકોના હૃદયમાં રહેલા ભાવો ને રજૂ કરે છે। આપણા સમાજમાં, આપણા કુટુંબમાં અને આપણી આસપાસ જે કંઈ બનતી ઘટનાઓ હોય, આપણા હૃદયના ભાવો હોય, એને સરળતાથી એ લોકગીતમાં એ રજૂ કરેલા હોય છે। એ લોકગીતમાં જનમાનસ એટલે કે લોકોના હૃદયમાં રહેલી વ્યથા, દુઃખ, આનંદ, હર્ષ, શોક, આ બધી જે ભાવનાઓ છે એની રજૂઆત કરેલી હોય છે, એની રજૂઆત થયેલી હોય છે। આપણા આવા ગુજરાતી સાહિત્યમાં આવા જે લોકગીતો છે, રડિયારી રાત એ લોકગીતમાં ના સંગ્રહમાં એ રજૂ થયેલા છે, બધા સંગ્રહિત થયેલા છે। તો આવા લોકગીતો તમે સાંભળ્યા હશે, ખબર છે મિત્રો? આવા લોકગીતો દાખલા તરીકે આપણે જોઈ શકીએ છીએ કે માનવના હૃદયના ભાવો એમાં રજૂ થયેલા હોય છે। એમાં બે ત્રણ લોકગીતો હું રજૂ કરું છું કે લીપ્યું ને ઘૂપ્યું મારું આગણું, પગલીનો પાડનાર દોને રન્નાદેમાં વાંજિયા મેણા માતા દોઈલા। આમાં દુઃખ વ્યક્ત થયેલું છે। તો બીજું લોકગીત છે, એમાં પણ હૃદયના ભાવો વ્યક્ત થયેલા છે કે આજરે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો, ખડભડતી નદીઓ રે સાહેલી મારા સ્વપ્નમાં। આ પણ લોકગીત છે। યુવા હૃદયના ભાવો પણ એમાં વ્યક્ત થયેલા હોય છે। સાહેબો મારો છોડ ગોટો ગુલાબનો ને જાજા રૂવાબનો, તારા વિના શું કામનો, સાહેબો મારો છોડ ગોટો ગુલાબનો। આ બધા લોકગીતો છે। કૂવો ભરીને અમે, ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા। બરાબર? આ બધા આપણા હૃદયના ભાવોને વ્યક્ત કરતા એ લોકગીતો છે। આપણી ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા પણ કેટલાક લોકગીતો છે। આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે અને પહેલાના વખતમાં તો 90% લોકો ખેતી ઉપર જ નભતા। એથી અને આ ખેતી એ વરસાદ ઉપર આધારિત હતી, એટલે જ્યારે વરસાદ આવતો ત્યારે સમગ્ર માણસના ચિત્તમાં, એમના હૃદયમાં આનંદ વ્યાપી જતો। ખેડૂતોના હૃદયમાં, ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ વ્યાપી જતો અને એ આનંદ, વરસાદ આવવાનો આનંદ પણ એ લોકગીતોમાં એ રજૂ થયેલો આપણે જોઈ શકીએ છીએ। આપણા લોકગીતોમાં આપણને ખબર છે કે તમે કદાચ સાંભળ્યું જેટલું કાવ્ય આવતું હતું, એમાં પણ
આ પૃથ્વી ઉપર જ્યારે વરસાદ આવે છે ત્યારે ખેડૂતોના જીવનનો જે આનંદ બેવડાઈ જાય છે, ખેડૂતો રાજીના રેડ થઈ જાય છે વરસાદ આવે છે ત્યારે. અને એના લોકગીતો આપણી સંસ્કૃતિમાં વણાયેલા છે. સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે ભાઈ મોસમ આવી મહેનતની, એ પણ વરસાદ ઉપર આધારિત એ લોકગીત છે. આવું જ વરસાદ ઉપર આધારિત લોકગીત છે આજ આનંદ. જો મિત્રો આજે પણ આપણો ભારત દેશમાં, આપણા ગુજરાતમાં પણ ખેતી મુખ્યત્વે વરસાદ ઉપર આધારિત છે. અને ઉનાળો પૂરો થતા અને ચોમાસું બેસતા જ લોકો વરસાદની રાહ જોતા હોય છે કાગડોળે. અને જ્યારે વરસાદ આવે છે ત્યારે સર્વત્ર આનંદ છવાઈ જાય છે. ભાઈ ગ્રામ્ય વિસ્તારોમાં તો ખેડૂતોનો આનંદ એમના હૃદયમાં સમાતો નથી. સર્વત્ર આનંદ પ્રસરી જતો હોય છે, કારણ કે એમનો જીવનનો આધાર જ વરસાદ હોય છે. એટલે ખેડૂતોમાં આનંદ પ્રસરી જાય છે. આવો જ આ માનવ હૃદયની સંવેદનાને આ લોકગીતમાં એ રજૂ કરવામાં આવેલી છે. અને વરસાદ પડતા જ સર્વત્ર જે આનંદ છવાઈ જાય છે એ આનંદ, અને ખેતરમાં ખેડૂત જે વાવણી કરવા માટે, ખેતર ખેડવા માટે અને વાવણી કરવા માટે જાય છે એનો આનંદ અહીંયા રજૂ થયેલો છે. જોઈએ આપણે. ઉત્તર દક્ષિણથી ચડી વાદળી રે લોલ, ઝીણી ઝીણી ઝબુકે છે વીજરે, આજે આનંદ મારે આંગણે રે લોલ. જો આજે આનંદ મારે આંગણે, ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જ્યારે વરસાદ પડે છે ત્યારે સર્વત્ર આનંદ છવાઈ જતો હોય છે. ખેડૂત આનંદ વિભોર બની જતો હોય છે. અને એથી કહે છે કે આજે આનંદ મારે આંગણે રે લોલ. જાણે કોઈ ઉત્સવ હોય ને એવું વાતાવરણ છવાઈ જાય છે. એથી અહીંયા કવિ કહે છે લોકગીતમાં કે ઉત્તર દક્ષિણ એટલે ઉત્તર દિશા અને દક્ષિણ દિશા. ઉત્તર એટલે ઉત્તર અને દક્ષિણ એટલે દક્ષિણ દિશામાંથી ચડી વાદળી લો. જો ચોમાસું આવવાનું હોય, વરસાદ આવવાનો હોય ત્યારે આપણે જોઈએ કે ઉત્તર કે દક્ષિણ દિશામાં આપણને ક્ષિતિજમાં દૂર દૂર આપણને થોડુંક વાદળી, કાળી વાદળીઓ દેખાય છે. અને પછી થોડાક સમયમાં ધીરે 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 ઉપર આવે છે. અને પવનની સુસવાટા સાથે એ કાળા ભમર વાદળો આખા આકાશમાં છવાઈ જાય છે. અને વીજળીના ચમકારા અને વાદળના ગડગડાટ સાથે વરસાદ આવતો હોય છે. એવા બધી અહીંયા વાત કરી છે કે ઉત્તર દક્ષિણ દિશામાંથી એ વાદળીઓ આવી અને એ વાદળીઓ ધીરે ધીરે આકાશમાં પ્રસરી ગઈ. આખું આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું. અને પછી એમાં વીજળી ચમકવા લાગી. વરસાદ આવવાનો થયો, વીજળી ચમકવા લાગી. અને એ જોઈને આ ખેડૂતોના જીવમાં જીવ આવ્યો, હાસ થઈ, રાહત થઈ કે હવે વરસાદ આવશે અને વરસાદ આવવાનો શરૂ થઈ ગયો. એટલે આનંદ ખેડૂતોના જીવનમાં એ પ્રસરી ગયો. એથી કહે છે કે આજે તો અમારો આનંદનો દિવસ છે કે વરસાદ આવ્યો. તે આગળ કહે છે કે ખેડૂતના માથે લીલા મોડિયા રે લોલ, ધોરીડાની કોટે ગુગર માણજો, આજે આનંદ મારી આગળ. સરસ મજાનો વરસાદ, ખેતી લાયક વરસાદ પડે એટલે ખેડૂતો રાજીના રેડ થઈ જાય. અને વરસાદ બંધ થતા જ ખેડૂતો ખેતી કરવા માટે ખેતરમાં એ ઉપડી જતા હોય છે, વાડીએ એ ઉપડી જતા હોય છે. અને વાડીએ જઈને ખેતર ખેડીને વાવણી કરવા એ કામે લાગી જતા હોય છે. એટલે અહીંયા કહ્યું છે કે ખેડૂતો માથે લીલા મોડિયા એટલે લીલી પાઘડી આ ખેડૂતોએ માથે પહેરી છે. અને ધોરીડા, ધોરી એટલે બળદ, ધોરી એટલે બળદ. આ ધોરીડા બળદ ને જોતરીને ખેતરમાં લઈ જવામાં આવે છે. અને બળદ ના કોટે એટલે એના ગળામાં ઘૂઘરમાળ, ઘૂઘરાની માળા. મિત્રો તમે જોયું છે કે ગામડામાં જાઓ ત્યારે આવા બળદો ની ડોકમાં, એની કોટમાં ઘૂઘરીઓ અને વચ્ચે મોટો ઘૂઘરો હોય છે. અને એની હાર મારા એની ડોકે પહેરાવેલી હોય છે. એટલે એનો મીઠો મધુર રણકો એનો અવાજ
આપણને સાંભળવા મળે છે. મિત્રો, આજે આ બધું ઘટતું ગયું છે. આજે બધા સાધનો, ટ્રેક્ટર, થ્રેસર, એ બધા સાધનો આવે ને એટલે બળદોની સંખ્યા ઘટતી ગઈ છે ને ગામડામાં ગાડા હવે તો ભાગ્યે જ જોવા મળે છે. પણ પહેલા તો આ બળદગાડું, હળ એના સિવાય ચાલે એમ નહોતું. એટલે આ બળદ નો સરસ મજાનો રણકો, એના ઘૂઘરમાળનો રણકો પણ સંભળાય છે. એટલે કે બળદની ડોકમાં પણ ઘૂઘરા બાંધવામાં આવેલા છે, એનો મીઠો રણકાર સંભળાઈ રહ્યો છે. વીરના વાવણીએ હિલ્લા ઝડ્યાને લોલ, મોતીડાને શેરો ટંકાવજો, આજે આનંદ તમારે આ ગણે લો. અને એક બહેન પોતાના વીર એટલે ભાઈ, પોતાના ભાઈ જ્યારે ખેતી કરવા માટે આ હળ જોડીને ખેતી કરવા માટે જ્યારે ખેતરમાં, વાડીમાં જવા તૈયાર થાય છે, ત્યારે વાવણીઓ એટલે જે બીજ હોય ને, એ બીજને જમીનમાં નાખવા માટેનું સાધન એને વાવણીઓ કહેવામાં આવે છે. ઓરણીઓ પણ કહેવામાં આવતો હોય છે. એ બળદની પાછળ ધોસરી હોય ને, ડોક ઉપર મૂકેલી ધોસરી, એની વચ્ચે એ વાવણીઓ બાંધી દીધેલું હોય છે. અને પાછળ ખેડૂત એ બિયારણ લઈને, બાજરી હોય કે મકાઈ હોય કે બીજું ગમે તે બિયારણ હોય, એ બિયારણ લઈને એ વાવણીયામાં નાખે ને એમાં જે નાળચા હોય એમાંથી નીચે એ દાણા જાય અને જમીનમાં જાતે વવાઈ જાય. એવું સાધન એને વાવણીઓ કહેવામાં આવે છે. એને અહીંયા શું કહ્યું છે? વાવણીઓ કહ્યું છે. ઓરણીઓ પણ કહેવામાં આવે છે. બરાબર? તો આ વીર ભાઈ તે વાવણીઓ લઈને ખેતરમાં જઈ રહ્યો છે, વાવણી કરવા માટે, બીજ વાવવા માટે. તો એને જાણે કે હીરા જડ્યા હોય તો સુંદર મજાનું વાવણીઓ છે. અને મોતીની શેર એને ટાંકવામાં આવેલી છે. બેન કે છે કે એને મોતીની હેર ટાંકું કે, અને દોરીની ડોકે બાંધી રાખડી રે લોલ, વીરને લલાટે કુમકુમનો ચાંદલો રે લોલ. જો અહીંયા એક બહેન પોતાના ભાઈનું શુભ ઈચ્છે છે, કલ્યાણ ઈચ્છે છે કે મારા ભાઈનું ખૂબ સારું થાવ, એનું ભલું થાવ, એનું કલ્યાણ થાય. એ માટે બેન શું કરે છે કે ભાઈ જ્યારે વાવણી કરવા માટે ખેતરમાં જઈ રહ્યો હોય છે, બળદોને લઈને, હળને જોડીને, ત્યારે બેન એ શુભ પ્રસંગે એના કપાળમાં કુમકુમનું તિલક કરે છે કે તારું શુભ થાવ, તારું કલ્યાણ થાવ. અને બળદનું પણ રક્ષણ થાય, ભાઈનું રક્ષણ થાય એવું બેન ઈચ્છે છે. એ જ પ્રમાણે બળદનું પણ રક્ષણ થાય એ માટે એને રાખડી બાંધે છે. એની ડોકે, બળદની ડોકે રાખડી બાંધે છે. લલાટ એટલે કપાળ, અને ભાઈના કપાળમાં ચાંદલો કરે છે કે ભાઈ તારું શુભ થાવ, કલ્યાણ થાવ. તું ખેતરમાં જઈ રહ્યો છે ભાઈ, તો ખેતર ખેડ, તેમાં મબલક પાક પાકે ને તારું કલ્યાણ થાય, તેવી શુભ ભાવના બેનના હૃદયમાં એ રહેલી હોય છે. વાવી ઝાડુ ને વાવ્યા બાજરા રે લોલ, ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો, આજે આનંદ મારે આંગણે રે લોલ. પછી તો ભાઈ એ ખેડૂત ખેતરમાં જાય, ખેતર ખેડે, હળ જોડીને ખેતર ખેડે, અને એમાં પછી વાવણિયા દ્વારા જારું એટલે જાર, જુવાર, સફેદ જુવાર આવે છે ને, એ જુવાર અને બાજરી એ વાવે છે. ખેતરમાં જાર અને બાજરી, જુવાર અને બાજરી વાવે છે. અને આ વરસાદ આવે છે ને, એના થોડાક જ દિવસમાં ધરતી ઉપર લીલું ઘાસ ઉગી નીકળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તમે જુઓ તો ખેતરો અને પડતર જમીનમાં લીલું ઘાસ એ ઉગી નીકળે છે.
અને અહીંયા કવિ કલ્પના કરે છે કે જાણે ધરતી માતાએ લીલા ચીર એટલે વસ્ત્ર, લીલા વસ્ત્ર પહેર્યા હોય એવું દ્રશ્ય સર્જાય છે. ધરતી માતા લીલા છમ એ દેખાય છે અને સર્વત્ર આનંદ એ વર્તાયેલો આપણને જોવા મળે છે. સરિતાની શેરું ચાલે જોર મારે લોલ, ગૌરી તો ચરે લીલા ઘાસ જો, આજે આનંદ મારે આનંદ. જો સરિતાની શેરું એટલે પ્રવાહ. ચોમાસું હોય, વર્ષા ઋતુ હોય એટલે વરસાદ આવે એટલે નદીઓમાં પૂર, નદીઓમાં પાણી પણ આવે અને પાણી આવે. ઉનાળામાં સુકાઈ ગયેલી નદીઓમાં ભરપૂર પાણી આવે એટલે અહીંયા કહ્યું છે કે સરિતા નદીનો પ્રવાહ એ જોશભેર એ ચાલ્યો જતો હોય છે. નદીમાં પાણીની આવક થાય છે તેથી નદીનો પ્રવાહ પણ જોશભેર એ જતો હોય છે. નદીઓ છલકાઈ જતી હોય છે. અને ગૌરી એટલે ગાય, ગૌરી ચરે લીલા ઘાસ જો. ગાયો જે ઉનાળામાં લીલું ઘાસ મળતું ના હોય, ગ્રામ્ય વિસ્તારોમાં પણ જ્યારે વરસાદ આવે ત્યારે ધરતી ઉપર લીલું ઘાસ ઉગી નીકળે છે અને લીલું ઘાસ આ ગાયો એ ચરતી હોય છે અને એમ પશુઓને પણ આનંદ એ થતો હોય છે. આમ વરસાદ આવવાથી ગ્રામ્ય વિસ્તારોમાં સર્વત્ર આનંદ એ છવાઈ જતો હોય છે. એ આનંદ એ કયો આનંદ છે? આ લોકગીતમાં વરસાદ આવવાનો આનંદ છે, બરાબર. અને વરસાદ આવે તો સૌ કોઈને ગમતું જ હોય છે. વરસાદ આવે એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતી હોય છે. પશુ પક્ષી માનવ જીવજંતુ બધા આનંદમાં આવી જાય છે. અને એથી જ આ લોકગીતમાં આપણે ગ્રામ્ય સંસ્કૃતિ, આપણી કૃષિ સંપત્તિ માટેનું આ ગીત છે. ખેતી એ આપણો મુખ્ય વ્યવસાય છે અને વરસાદ ઉપર આધારિત છે એટલે આનંદ તો થાય. એ વરસાદ આવવાનો આનંદ આ લોકગીતમાં એ રજૂ થયેલો આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો અહીંયા થોડાક આપણે શબ્દાર્થ છે કે આપણે જોઈ લઈએ. આનંદ, મોજ, મજા, ખુશી સમાનાર્થી શબ્દો છે. ઓતર એટલે ઉત્તર અને દખણ એટલે દક્ષિણ દિશા, બરાબર. આપણે 10 દિશાઓ કહીએ છીએ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બીજી 4 કઈ? ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. 8 થઈ. બીજી 2 કઈ? ઉપર અને નીચે. આ 10 દિશાઓ કહીએ. ઝીણી ઝબૂકે વીજ, વીજળી, દામિની. વીજળીને દામિની પણ કહેવાય. વીજ, વિદ્યુત પણ કહેવાય. ખેડૂ એટલે ખેડૂત, ખેતર ખેડે તે ખેડૂત. મોડિયા એટલે ફેટો, પાઘડી. માથા ઉપર બાંધે છે ને એવો લીલા કલરની પાઘડી. ધોરી એટલે બળદ, ધોરી એટલે બળદ. જો યાર ધોરી શબ્દના 2 અર્થ થાય છે, બરાબર. શબ્દ ભેદે અર્થ ભેદે યાદ રાખો. બીજો ધોરીનો અર્થ થાય છે મુખ્ય. ધોરી એટલે બળદ, ધોરી એટલે મુખ્ય. આપણે નહીં કહેતા ધોરી માર્ગ, બરાબર. ભારતના ધોરી માર્ગો, ગુજરાતના ધોરી માર્ગો. ધોરી એટલે મુખ્ય થાય, બરાબર. એટલે એ 2 અર્થ થાય છે ધોરીના. વીર, ભાઈ. વાવણીઓ એટલે ખેતરમાં
અનાજ વાવવા માટેનું સાધન એને વાવણીઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બીજ વાવવા માટેનું સાધન એને શું કહેવાય? વાવણીઓ કહેવામાં આવે છે. બરાબર. દોરી આવી ગયું. ડોક એટલે ડોક, લલાટ કપાસ, લલાટ એટલે કપાસ, ઝારુ એટલે જાર, જુવાર, ઝારુ એટલે જુવાર, અને કંકુના એનો અર્થ થાય કંકુના. ચીર એટલે વસ્ત્ર, ચીર એટલે વસ્ત્ર થાય. બરાબર. અને બીજો ચીર, આમાં અર્થભેદ છે. ચીર આ દીર્ઘઈ એટલે વસ્ત્ર થાય, કપડું થાય, અને આ ચીર એટલે લાંબુ. ચિરંજીવી કહીએ છીએ ને આપણે, ત્યાંના ઉપરથી બધું ચિરંજીવી, લાંબુ ચીરતા. બરાબર. અર્થભેદ રહેલો છે. સરિતા નદી, ટકીની સરિતા કહે. શેરુ એટલે પ્રવાહ, શેરુ એટલે પ્રવાહ. અને ગૌરી એટલે ગાય, ગૌરી એટલે ગાય. બરાબર. તો મિત્રો, આ લોકગીત છે એ લોકગીતને સમજવા માટેનો પ્રયાસ કરજો, અને સાંભળજો બરાબર. સાથે સાથે ઘેર વાંચતા રહેજો, અને આ કાવ્યના જે સ્વાધ્યાયના સવાલ જવાબ છે એ લખજો. અસ્તુ.